રામ રામ અને સીતારામ બધાને। આજે આપણે જવા નીકળી ગયા છે આણંદમાં આવેલા ટાટાના શોરૂમમાં જવા માટે। ટાટાના શોરૂમમાં આપણે પહોંચી ગયા। આજે તમને ન્યૂ લોન્ચ થયેલી કાર એટલે કે ટાટા સિયારાનું થોડુંક રિવ્યૂ આપું। આ છે ટાટા ઓલ ન્યૂ સિયારા 2026। આની જો બૂટ સ્પેસની જો વાત કરું તો આમાં 620 લીટરનું બૂટ સ્પેસ તમને અહીંયા જોવા મળી જવાનું છે। અને આ જે મોડલ છે પ્યોર પ્લસ મોડલ છે અને પ્યોર વ્હાઇટ કલરમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે। ટાયરની જો વાત કરીએ તો 215 65 R70 એટલે કે 17 ઇંચના મેકવિલ સાથે તમને અહીંયા ટાયર જોવા મળી જવાના છે। ગાડીના લુકની જો વાત કરું તો ગાડીનું લુક એકદમ એગ્રેસિવ લુક લાગી રહ્યું છે, એકદમ જોરદાર। આ જે પ્યોર પ્લસ મોડલ છે તેમાં 1.5 એન્જિન અને ડીઝલ અને પેટ્રોલ બંનેમાં તમને જોવા મળી જવાની છે। આપણે થોડું અંદર ઇન્ટિરિયર ચેક કરીએ। કીલેસ એન્ટ્રી મળશે। પેનોરામિક સનરૂફ છે, ઓપન કરીને બતાવું તમને। જો ફૂલ્લી લોડેડ અહીંયા સનરૂફ તમને જોવા મળશે, એસી વેન્ટ જોવા મળશે, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં અહીંયા ડિસ્પ્લે છે। ટાટા સિયારામાં તમે એસી વેન્ટનો જે કંટ્રોલ છે એ તમે અહીંયાથી મેનેજ કરી શકો છો। આ એક નવો ફીચર છે, બાકી મોસ્ટ ઓફ ધ કારમાં તમને એસી વેન્ટનું ઓન ઓફ એન્ડ ફ્લો કંટ્રોલ કરવા માટે અહીંયા તમને જોવા મળે, પણ આમાં એક નવું સિસ્ટમ છે, એ બંને બાજુનું આપ્યું છે। ગાડીનું નાનું એવું રિવ્યુ લીધું, ત્યારબાદ આપણને ભૂખ લાગી તો આપણે પહોંચી ગયા છે સેન્ડવિચ ખાવા માટે। સેન્ડવિચ ખાઈ લીધું અને આપણે ઘરે જવા રવાના થઈ ગયા, કારણ કે આજે તો હોલિકા દહન છે। હોલિકા દહનના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા, દર્શન કરી લીધા અને થોડી ઘણી પ્રાર્થના કરી। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।